જંતો સુખમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિદય તદ્ધ્યાન તન્મનો શુદ્ધ્ય કષાય વિજયેન સ ઇન્દ્રિય જયેન સ્યાत् સદાચારાદ સૌભવેત સજાયતે સુપદેશાન નૃણામ ગુણનિબંધન. અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવાન ચરિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશક ગ્રંથમાં ભવ્ય પ્રાણીઓને ઉદ્દેશને ફરમાવી રહ્યા છે. જગતના સર્વ જીવો સુખને ઈચ્છે છે, પણ એ સુખ માત્ર ને માત્ર મોક્ષમાં જ, આ લોકને અંતે જ, આ લોકમાં નથી. આ લોકનો અંત આવે, અલોક શરૂ થાય એની પહેલા ત્યાં સુખ છે. સુખનું સ્ટેશન માત્ર એક જ, બીજે ક્યાંય સુખનું સ્ટેશન આવતું નથી. આપણી ગાડી વચ્ચે થોભી જાય છે, ફ્લેગ સ્ટેશન ઉપર અટકી જાય છે અને ત્યાં આપણે સુખ શોધીએ છીએ, ત્યાં સુખ મળે એમ નથી. સુખ માત્ર ને માત્ર મોક્ષમાં જ છે. જેને સુખ જોઈએ છે એને મોક્ષ મેળવવો જ પડે તો સુખ મળે. મોક્ષ વિના સુખ નથી. સંપૂર્ણ સુખ, દુઃખની છાંટ વિનાનું સુખ, નિરંતર સુખ માત્ર મોક્ષમાં. તો મોક્ષ શેનાથી મળે તો કે ધ્યાનથી મળે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, આ બે ધ્યાનથી મોક્ષ મળે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, આ બે ધ્યાનથી સંસાર મળે. તમારે બધાને સંસાર જોઈએ છે ને, મોક્ષ નથી જોઈતો. સંસાર જોઈએ છે તો એટલા જ માટે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરી રહ્યા છે. સતત 24 કલાક જીવનું આર્ત ધ્યાન ચાલુ છે. શરીરની ચિંતા, પરિવારની ચિંતા, ધનાદિની ચિંતા, ઘરની ચિંતા, દુકાનની ચિંતા, ઓફિસની ચિંતા, જમીનની ચિંતા, બંગલાની ચિંતા, આ બધી જ ચિંતા આર્ત ધ્યાન છે. અને આર્ત ધ્યાન સંસારનું કારણ છે. જો મોક્ષ જોઈએ છો, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છોડો. ગાંધીજીએ કીધું હિંદ છોડો, ભગવાન કે છે આર્ત રૌદ્ર ધ્યાન છોડો. રાગ દ્વેષ છોડો, કશાય છોડો. છોડવા જેવું એ જ. અને ધર્મ ધ્યાન કરો ને ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરો. ધ્યાનથી મોક્ષ મળે. તો ધ્યાન કેવી રીતે થાય તો કે મનની શુદ્ધિથી થાય. મન અશુદ્ધ હોય, મન મલિન હોય, મન ચંચળ હોય, મન અસ્થિર હોય તો ધ્યાન ન થાય. ધ્યાન મનનો વિષય છે, કાયાનો વિષય નથી. કાયાથી કરવું હોય, પંચાંગ પ્રણિપાત ખમાસમણ દેવા હોય કાયાથી, તો શરીર બરાબર નિરોગી જોઈએ. હાથ, પગ, માથું, પેટ, પીઠ બધું જ નિરોગી જોઈએ તો જ પંચાંગ પ્રણિપાત થઈ શકે. કારણ એ કાયાથી થતો ધર્મ છે. ધ્યાન એ મનથી થાય છે, માટે મન નિરોગી જોઈએ, મન નિર્મળ જોઈએ, મન શાંત જોઈએ, મન સ્વસ્થ જોઈએ. તો મનની શુદ્ધિ શેનાથી થાય કે કશાય જયથી થાય. ક્રોધ, માન, માયા ને લોભ, ચાર કશાય ઉપર વિજય મેળવવાનો છે. શ્રીજીના રાજે ધર્મ પ્રકાશીયો પ્રબલ કશાય અભાવ. સવારે સિમંદર સ્વામી ભગવાનના સ્વાસુ ગાથાના સ્તવનની અંદર ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે આ ભાવ કયા છે. ધર્મ શું છે?
આપણે જે કરીએ છીએ ધર્મની ક્રિયા છે, ધર્મ નથી. એ ક્રિયા દ્વારા જે ધર્મ પામવો છે, ધર્મ શું છે? તીવ્ર કષાય મંદ થાય એ ધર્મ છે. કષાયોની મંદતા એ ધર્મ છે. તમારા કષાયો ઓછા થયા, ક્રોધ ઓછો થયો, માન, ગર્વ, અભિમાન, અહંકાર ઓછા થયા, હું ઓછું થયું. પેલા ભાઈએ સરસ કીધું હતું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. કબૂતર શું બોલે? ઘૂ ઘૂ ઘૂ. ચકલી શું બોલે? ચી ચી ચી. મોર શું બોલે? ટેવ ટેવ ટેવ. અને માણસ શું બોલે? હું. આજે હું છે ને ત્યાં સુધી સંસાર છે. આ કષાય છે, આ અહંકાર છે, આ માન છે, આ માન કષાય છે. ચારે ચાર કષાય ઉપર વિજય મેળવવો પડે. કષાયને ઓછા કરવા પડે, કષાયને મંદ પાડવા પડે. કષાયની મંદતા એ ધર્મ છે. જેના દ્વારા કષાયની મંદતા થાય એ ધર્મ. તહતા પયટ્યવમિષાણા જીરિંદાણમ. ભગવાનની આજ્ઞા શું છે? રાગદોષા લહુમ વિલિચ્છન્તિ તહત પયટ્યવ. જેમ જેમ રાગ દ્વેષ ઓછા થાય તેવી પ્રવૃત્તિ જે કરો, જે પ્રવૃત્તિથી રાગ દ્વેષ ઘટે તે પ્રવૃત્તિ ધર્મ છે. જે પ્રવૃત્તિથી રાગ દ્વેષ વધે તે પ્રવૃત્તિ અધર્મ છે. ધર્મની પ્રવૃત્તિ પણ અધર્મ થઈ જાય ને અધર્મની પ્રવૃત્તિ પણ ધર્મ થઈ જાય. જો રાગદ્વેષ ઘટે છે તો અધર્મની પ્રવૃત્તિ પણ ધર્મ થઈ જાય, અને રાગદ્વેષ વધે છે તો ધર્મની પ્રવૃત્તિ પણ અધર્મ થઈ જાય. આપણે ધર્મના નામે રાગદ્વેષ વધારીએ છીએ. ધર્મના નામે અહંકાર વધારીએ છીએ. ધર્મના નામે કષાયને પ્રબળ બનાવીએ છીએ. મહારાજ એવો ધર્મી કોઈ નહીં. મહારાજ એવો કંઠ કોઈને નહીં. કાયમ સ્નાત્ર હું જ ભણાવું છું, કાયમ આંગળાછડા હું જ કરું છું. મારું તો પહેલું જ નામ હોય. કોઈ પણ ટીપ થાય પહેલું નામ મારું જ હોય. આ બધું ધર્મના નામે કષાય વધારી રહ્યા છે. કરીએ છીએ ધર્મ. એક પ્રભાવના કરતા હોય ને આ પ્રવીણભાઈ પ્રભાવના સંભાળી, તો એ મને મળીને મને ન મળીને કેટલા રૂપિયાની હતી કે 1.5 રૂપિયાની? તો કે રૂપિયો મળ્યો, 8 આના નથી મળ્યા. 8 આના માટે કશાય કરે. કેવી દશા છે આપણી? લોભ દશા. પ્રભાવના માટે અઠ્ઠમ કરીએ, પ્રભાવના માટે ધર્મચક્ર તપ કરીએ, પ્રભાવના માટે માસક્ષમણ કરીએ, પ્રભાવના માટે સિદ્ધિ તપ કરીએ. લોભ દશા. જ્યાં લોભ આવ્યો ત્યાં ધર્મ નથી. જ્યાં માન આવ્યું ત્યાં ધર્મ નથી. જ્યાં માયા આવી ત્યાં ધર્મ નથી. અને જ્યાં ક્રોધ આવ્યો ત્યાં ધર્મ નથી. કષાય જયથી મનની શુદ્ધિ. જ્યાં મનમાં કષાયો ભર્યા છે એટલે મન મલિન થયું, અશુદ્ધ થયું. સંસારમાં તો અહંકાર કરીએ છીએ, ધર્મનો પણ અહંકાર કરીએ તો ક્યાં જશું, ક્યાં ડૂબશું? જ્યાં તરવાનું છે ત્યાં ડૂબી રહ્યા છે. એટલે કવિએ કીધું કે મારી નાવ ડૂબી એનો મને કોઈ દુઃખ નથી, પણ જ્યાં નાવ ડૂબીને ત્યાં પાણી બહુ ઓછું હતું અને ડૂબીને એની તકલીફ છે. અમને એનું દુઃખ છે. જ્યાં કશાય ઘટાડવા માટે આવવાનું છે ત્યાં જ તમે કશાય વધારી રહ્યા છો, એનું દુઃખ છે. સંસારમાં તો છે કે હું ડોક્ટર છું, હું સીએ છું, હું વકીલ છું, હું મોટો વેપારી છું, હું ઉદ્યોગપતિ છું.
આ સંસારમાં તો અહંકાર છે જ, પણ ધર્મમાં અહમ લુપ્ત કરવા માટે આવવાનું છે, અહમ શૂન્ય બનવા માટે આવવાનું છે, ત્યાં પણ અહંકાર કરીએ છીએ. જ્યાં તરવાનું છે ત્યાં ડૂબી રહ્યા છે. તો તરવા માટે જઈશું ક્યાં જઈશું? કોઈ આરો અવારો નથી. સ્થાન એક જ છે આ દુનિયાની અંદર, જે તમને સાચું ભાન કરાવે, જે તમને સાચું જ્ઞાન આપે, જે તમને ખોટાને ખોટું કે સાચાને સાચું કે આવું સ્થાન એક જ છે. ત્યાં આવીને પણ સારું સાંભળવાની ઈચ્છા રાખો તો ખોટી છે. ત્યાં આવીને પણ મીઠું સાંભળવાની ઈચ્છા રાખો તો એ ઈચ્છા જ ખોટી છે. અહીંયા તો સાચું કહેવાનું છે, ખોટાને ખોટું કહેવાનું છે, સાચાને સાચું કહેવાનું છે. અને આ સુધર્મ સ્વામીની પાટ ઉપર બેસીને જો અમે આ કર્યું તો ભગવાન અમારી ઉપર ખુશ થશે, અને જો અમે આ ન કર્યું તો ભગવાન અમારી ઉપર નાખુશ થશે. કશાય આત્માનો શત્રુ હોય તો કશાય છે, આત્માનું બગાડનાર હોય તો કશાય છે. અરે જીવનું બગાડનાર પણ કશાય છે, ને આ ભવમાં પણ આપણું બગાડનાર કશાય છે. આપણા ક્રોધે આપણું કેટલું બગાડ્યું. તમે જીવનને, તમારા જીવનને જોજો, વર્તમાન જીવનને જોજો. વર્તમાન જીવનમાં તમારા ક્રોધે તમારું કેટલું બગાડ્યું, તમારા માને અભિમાને કેટલું બગાડ્યું, તમારી માયા દમ કપાટ ખટપટ આણે તમારું ને દુનિયાનું કેટલું બગાડ્યું, તમારા લોભે તમારું કેટલું બગાડ્યું. આજે વધુમાં વધુ લોભથી બગડી રહ્યું છે. સટ્ટા કરવા છે, ખોટા રસ્તા લેવા છે, અને પછી નુકસાન થયેલે રડવું છે. આંખો મીચીને પૈસા 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 કરવું છે. શું છે પૈસામાં? પાછળ દોડોમાં. પ્રવીણભાઈ દેસાઈનું ગીત બરાબર સાંભળી લેજો. શું છે પૈસામાં, પાછળ દોડોમાં. શા માટે? જીવનમાં સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે. એનાથી નથી મળવાનું. ધર્મથી મળશે, સંતોષથી મળશે, નમ્રતા હશે તો મળશે, સરળતા હશે તો મળશે, ક્ષમા હશે તો મળશે. જ્યાં કશાય છે ત્યાં વિષાદ છે, દુઃખ છે, ઉદ્વેગ છે. જ્યાં કશાયનો અભાવ છે ત્યાં સુખ છે, ત્યાં પ્રસન્નતા છે. હવે વાત આવે છે કશાય શેનાથી ઓછા થાય. કશાય ઘટાડવા જ, કશાય ઓછા કરવા જ, કશાય ગમતા નથી, કશાય રાખવા નથી. એના માટેની વાત છે. જેને કશાય ગમે છે એ તો ધર્મની બહાર છે. એને ધર્મમાં કોઈ સ્થાન જ નથી. જેને પોતાના કશાય પણ રાખવા જેવા લાગે છે, ના ક્રોધ કરીએ ને તો જ આ બધા સીધા રે, ક્રોધ કર્યા વિના સીધા ન રે. ધોકો લઈએ તો જ સીધા થાય, ધોકો લીધા વિના સીધા ન થાય. આવું જે માને છે ને એને ધર્મમાં કંઈ સ્થાન જ નથી. અભિમાન તો હોય, રાજા રાવણને અભિમાન હતું તો અમને શેનું અભિમાન ન હોય, અમે આવા છે, અમે તેવા છે. આવું જે માને છે ને એ ધર્મની બહાર છે, ધર્મના ક્ષેત્રની બહાર છે. જે દંભ કરે છે, કપટ કરે છે, ખટપટ કરે છે, માયા કરે છે, લુચ્ચાઈ કરે છે, અને એને કાઢવા જેવી નથી માનતા, એનું પણ ધર્મમાં સ્થાન નથી. એને સારું માને છે. આ કાળમાં તો આવું કરવું પડે, નહીતર જીવી ના શકીએ. આપણું સાચું કંઈ બધાને દુનિયાને બતાવાય નહીં, આપણું ખોટું પણ ના બતાવાય. આ બધું તો કરવું જ પડે, ઢાંકવું જ પડે. આ માને છે એને ધર્મમાં સ્થાન નથી. જેનો લોભ વધતો જ જાય છે. લોભે લાલચ જાસ ગણી, પરિણતિ નીચી તેહ તણી, લટપટ કરે બહુ લોક ભાણી. ચેતન ચતુર સુણો ભાઈ. લોભથી લાલચ વધે,
પરિણતિ નીચ પરિણતિ થઈ જાય. સતત મેળવવાની ઈચ્છા, ક્યાંથી મેળવું, અહીંથી મેળવું, અહીંથી મેળવું, અહીંથી મેળવું, અહીંથી મેળવું. માત્ર પૈસાની વાત નથી. વાહ મેળવવાની ઈચ્છા એ પણ લોભ છે. ક્યાંથી વાહ મેળવું? બધેથી મને વાહ મળવી જોઈએ, બધેથી મારા વખાણ થવા જોઈએ, મારી પ્રશંસા થવી જોઈએ, મારી અનુમોદના થવી જોઈએ. આ પણ લોભ છે. એટલે જોજો, તમે કોઈ ના કરે તો આપણને દુઃખ થાય છે, એના પ્રત્યે દ્વેષ થાય છે. બધા અનુમોદના કરી, આમણે ના કરી, દ્વેષ ઉભો થઈ જાય. કંઈ પણ મેળવવાની ઈચ્છા, મોક્ષ સિવાયની કોઈ પણ ચીજ મેળવવાની ઈચ્છા, આ બધું લોભ છે. અને આ ચાર કશાય આપણને હેરાન કરી મૂકે છે, છતાં ગમે છે, છતાં મજા આવે છે. કશાય કરવામાં મજા આવે છે, લોભ કરવામાં કેટલી બધી મજા આવે છે. સાહેબ, લોભ ના કરીએ ને તો કંઈ આગળ વધી ના શકાય, પ્રગતિ ના થાય. સંતોષ માનીને બેસી જઈએ કે બહુ થઈ ગયું, આટલું તો 10 લાખ મળ્યા એટલે બહુ થઈ ગયું, આમ માનીએ તો અટકી જઈએ. લગભગ આજનો માણસ આ રીતની માન્યતા વાળો છે. લગભગ માણસ, કોઈને સંતોષ નથી. જે મળ્યું છે, જેટલું મળ્યું છે, જેવું મળ્યું છે, બહુ છે, ઘણું છે, આ સંતોષ છે. સંતોષ શું છે? આટલું મળી જાય તો બસ, 1 કરોડ છે ને 10 કરોડ થઈ જાય તો બસ, હવે 10 કરોડનો પરિગ્રહ રાખવો. જે સંતોષ નથી, કારણ કે 1 કરોડ છે ને હજુ 9 કરોડની ઈચ્છા તને પડી છે, આ લોભ છે. 1 કરોડ ભણ્યા છે, બહુ થઈ ગયું. કરોડ તો ઓહો થઈ જાય. મજાથી શાંતિથી જિંદગી જીવવા માટે કરોડથી વધારે જરૂર ક્યાં? ભગવાને કેટલું બધું આપ્યું છે, આટલું બધું આપી દીધું. મારી યોગ્યતા કરતા અનેક ઘણું વધારે આપી દીધું પ્રભુએ. બસ બસ બસ, આ સંતોષ છે. અસંતોષ ગુણ કેળવવાનો છે તો લોભ જાય. ક્ષમા ગુણ કેળવવાનો છે તો ક્રોધ જાય. માણસ માત્ર ભૂલને પાત્ર, બોલીએ છે તો સાથે એટલું ગોખી લો, માણસ માત્ર ક્ષમાને પાત્ર. આ વાક્ય પણ એની સાથે ગોખી લો. જેટલી પણ ભૂલ છે જગતમાં, એ બધી ભૂલ ક્ષમાને પાત્ર છે. આ ક્ષમા ગુણ કેળવવાનો છે તો ક્રોધ જાય. કોઈ પણ જીવ હોય, ક્ષમા આપી દો. દુશ્મન ઉપર તલવાર ચલાવવાથી દુશ્મન મરી જશે, પણ દુશ્મની વધુ ઘટ્ટ બનશે. દુશ્મનીને મારવી હોય, દુશ્મનીને દૂર કરવી હોય તો તલવારને મ્યાન કરતા શીખી જાઓ. તલવાર મ્યાન કરી દો, દુશ્મની ચાલી જશે. તલવારને મ્યાન કરવી એક ક્ષમા જ, ભૂલી જવું. સરળતા દરેક ઘટનામાં, દરેક વ્યક્તિ સાથે, દરેક પ્રસંગ સાથમાં સરળતા. ક્યાંય દંભ નહીં, ક્યાંય માયા નહીં, ક્યાંય કપટ નહીં, ક્યાંય ખટપટ નહીં. સરળતા છે ત્યાં સ્વીકાર છે, વક્રતા છે ત્યાં વકીલાત છે, સરળતા છે ત્યાં કબૂલાત છે. વકીલાત કરો છો, બચાવ નામું કરો છો, આરોપ નામું કરો છો તો સરળતા નથી. વક્રતા છે, કબૂલાત નામું કરો છો તો સરળતા છે. સરળતા આવે એટલે માયા જાય. બહુ આવડે બચાવ નામું તો બહુ આવડે, આરોપ નામું પણ આવડે. પોતાનો ગુનો બીજાના માથે કેમ ઠોકી દેવો, પોતાની ભૂલનો કઈ રીતે બચાવ કરવો, ખોટી વાતો ઊભી કરવી, બનાવટ. सच्चाई छुप नहीं सकती, बनावट के उसूरों से, ये कभी खुशबू आ नहीं सकती ये कागज के फूलों से. કાગળના ફૂલમાં ક્યારેય સુગંધ નથી આવતી. અસલી ફૂલ નાનકડું જાયનું ફૂલ હોય ને તો પણ સુગંધ આવે.
એમાં બનાવટથી સચ્ચાઈ ક્યારે છુપાઈ શકતી નથી. એક દિવસ સચ્ચાઈ જ્યારે બહાર આવે છે ત્યારે તમારા કપડાં ઉતરી જાય છે. સરળતાથી સ્વીકાર કરો, વકીલાત ન કરો, કબૂલાત કરો. આ સરળતા ગુણાવશે તો માયા જશે. અને નમ્રતા, બધા સાથે નમ્ર બનીને રહો, ઝૂકીને રહો. નમે તે સૌને ગમે. નમ્રતા છે ત્યાં પ્રભુતા છે. જે નમે છે એ પ્રભુને ગમે છે. જે નમે છે જગતને ગમે છે. જે નમે છે પ્રભુ બને છે. જે નથી નમતો એને બધાને નમવું પડે છે. પેલી નેતરની સોટી નમી જાય છે તો બચી જાય છે. ઊંચું તાડનું ઝાડ અક્કડ રહે છે તો તૂટી જાય છે. અક્કડ રહેશે તો તૂટી જશો, નમશો તો બચી જશો. આ 4 ગુણ કેળવવાના છે. બહુ સંક્ષેપમાં વાત કરું છું. આમ તો આ 4 ગુણ ને 4 દોષ ઉપર 4 મહિના ચાલે ચોમાસું. વ્યાખ્યા: ક્રોધ, માન, માયા, લોભ, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. આ 4 ગુણ અને આ 4 દોષ અને સંસારનું મૂળ આ 4 દોષ છે. અને મૂળને ઉખેડીને ફેંકી દેવું હોય તો આ 4 ગુણ કેળવવા પડે. પણ એક દિવસમાં તમને એક વાક્યમાં માત્ર 4 ગુણ સમજાવું છું, સમજી લેજો. ને ગુણ વિનાનું જીવન એ ગરીબમાં ગરીબ જીવન છે. સંપત્તિથી અમીરાઈ નથી, ગુણથી અમીરાય છે. ગુણા પૂજા સ્થાનમ ગણીશું નચલિંગમ નચવાયા. ગુણવાન પુરુષમાં ગુણો છે ને એ પૂજ્ય છે. એ પુરુષ છે કે સ્ત્રી છે, એની ઉંમર કેટલી છે એનાથી એ પૂજ્ય થતો નથી. પૂજ્ય એના ગુણોથી થાય છે. સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રાજા માત્ર પોતાના દેશમાં પૂજાય છે, વિદ્વાન બધે જ પૂજાય છે, એમ ગુણવાન બધે જ પૂજાય છે. અને ગુણ મેળવવા માટે આ ધર્મ છે, આ જન્મ છે. અને દોષ કાઢવા માટે આ જન્મ છે. આ જન્મમાં ગુણ મેળવ્યા અને દોષ કાઢ્યા તો જન્મ સાર્થક. અને આ કામ ન થયું, ફેંકી દેશે નિગોદમાં. યાદ રાખજો, કર્મ સત્તા બહુ જ કડક છે, બહુ જ કડક છે. અહીંયા જો તમે આ કામ ન કર્યું તો ક્યાંય પશુમાં ને નરકમાં ને ક્યાંય નહીં, સીધા નિગોદમાં ફેંકી દેશે. કર્મ સત્તા કહેશે મેં તને મોકલ્યો શેના માટે અને તું શું કરીને આવ્યો? મેં તને ગુણ મેળવ્યા મોકલ્યો, ગુણને વધારવા મોકલ્યો, દોષને કાઢવા માટે મોકલ્યો અને તું દોષો વધારીને આવ્યો. તું ગુણોને ઓછા કરીને આવ્યો. જા હવે નિગોદમાં. અને પાછું એ ચક્કર ચાલુ. એ નિગોદમાં અનંતો કાળ વિતાવાનો. અને નિગોદમાંથી સૂક્ષ્મ નિગોદમાંથી બાદર નિગોદમાં ને બાદર નિગોદમાંથી ધીરે 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 અનંતો કાળ પસાર કરતા કરતા એકેન્દ્રિયની અનેક જાતિઓ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એ બધી જાતિઓમાંથી પસાર થતા થતા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય અને માનવ સુધી આવતા તો ઓહો અનંતની ઉત્સર્પણી અવસર્પિણી વીતી જાય. જો નહીં સમજ્યા તો. અને સમજવાનું આટલું જ. આ 4 કષાયને કાઢવા છે, 4 ગુણને લાવવા છે. આટલું એક લક્ષ્ય. તે કષાય કાઢવા માટે શું કરવું તો કે ઇન્દ્રિય જય ન સ્યાત. કષાય ઉપર વિજય શેનાથી મળે તો કે ઇન્દ્રિયો પર જય મેળવો તો થાય. 5 ઇન્દ્રિય એના ઉપર વિજય મેળવો તો મન ઉપર વિજય મેળવ્યા, એને મન ઉપર વિજય મેળવો તો કશાય વિજય થાય. આ 5 ઇન્દ્રિય છે ને એવી ભયંકર છે.
આ સાપ કરતા ભયંકર છે, આ નાગ કરતા ને અજગર કરતા પણ ભયંકર છે. આ ઇન્દ્રિયો આપણને હેરાન કરી રહી છે. જેટલી વધુ ઇન્દ્રિયો મળતી ગઈ તેટલા આપણે ઇન્દ્રિયને પરવશ થતા ગયા. એકૈકેન્દ્રિય દોષાચે દુષ્ટૈસ્તે કિમ ન પંચવી. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસાર ગ્રંથમાં કહે છે, એક ઇન્દ્રિયને પરવશ થયેલો જીવ પણ કેવું મૃત્યુને વોરે છે. સ્પર્શનેન્દ્રિયને પરવશ થયેલો, રસનેન્દ્રિયને પરવશ થયેલો, ઘ્રાણેન્દ્રિયને પરવશ થયેલો એક જીવ માત્ર એક જ ઇન્દ્રિય ભમરો ઘ્રાણેન્દ્રિયને પરવશ થયો ને કમળના ફૂલ ઉપર બેઠો ને એવો એ રસમાં ખોવાઈ ગયો. એનો રસ પીવામાં કે રાત પડીને કમળ બીડાઈ ગયું તો પણ ભાન ના રહ્યું ને મૃત્યુને વળ્યું. આપણી દશા પણ આવી છે. પાંચે પાંચ ઇન્દ્રિયોને પરવશ થયા છે ને ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિયોના સુખો મેળવવા માટે આખી જિંદગી વેડફી રહ્યા છે. અને ઇન્દ્રિયના સુખો મળ્યા તો આપણે રાજા, અને ઇન્દ્રિયના સુખો ન મળ્યા તો આપણે રંક. આનાથી રાજાને રંક. કેટલા ભવોમાં કેટલી વાર, અનંતી વાર આ પાંચે ઇન્દ્રિયના સુખો મેળવ્યા છે, છતાં જીવ તૃપ્ત થયો નથી, છતાં જીવને સંતોષ થયો નથી. શાસ્ત્રો લખે છે, જમણેન જળંપિયમ ગમ્માય વજગડીણ તંપીહમ સવ્યેસુ અગરતલાય નૈ સમુદ્રેસુ ન વિહુચ્ચા. આપણા જીવે એ નિગોદ, સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યો ને અહીં સુધી પહોંચ્યો ત્યાં સુધી કેટલું પાણી પીધું. પ્રમોદભાઈ, આ શાસ્ત્રકારોનું વચન છે. કેટલું પીધું? સર્વ સમુદ્ર, નદી, તળાવ, બોર, ખાબોચિયા, આ જગતનું જેટલું પાણી છે એ બધું ભેગું કરો. એના કરતા વધારે પાણી આપણા એક જીવે અનંતા જન્મોમાં પીધું છે, છતાં તરસ છીપાઈ નથી. છીપાઈ છે. અહીંથી ઊભો થઈશ ને આમ તરસ લાગશે, મને પાણી પીવા જોઈશે. એનાથી તૃપ્તિ મળવાની જ નથી. અને અતૃપ્તસ્ય કુતઃ સુખમ. જે અતૃપ્ત છે એને સુખ ક્યાંથી? જે તૃપ્ત છે એને સુખ છે. તૃપ્તિનું સુખ છે, અતૃપ્તિનું દુઃખ છે. આગળ કે છે કે આ જીવે ભોજન કેટલું કર્યું. આ ભવની તો ગણતરી કરો. આ ભવ મહાજીવે ભાત કેટલા ખાધા, રોજના કેટલા? બુદ્ધિવર્ધનભાઈ, કિરીટભાઈ કેટલા બોલ? રોજના 100 ગ્રામ કે 50 ગ્રામ? 50 ગ્રામ. એક દિવસના 2 ટાઈમના થઈને ને ખીચડીના ને ભાતના. બપોરે સાંજે ખીચડી કરીને પાછી આવે ને એટલે 50 ગ્રામ બપોરના, સાંજના 50 ગ્રામ એટલે 100 ગ્રામ થયા. એટલે મહિનાના કેટલા થયા? 3 કિલો થયા. વર્ષના કેટલા થયા? 36 કિલો. અને ઉંમર કેટલી થઈ? 74. હવે ભાઈ પેલું કાઢો કેલ્ક્યુલેટર. 74 વર્ષમાં 1 વર્ષના 36 કિલો તો 74 વર્ષના કેટલા થાય? ગણિત સારું હોય કહો. હે, 2700 કિલો. બાપરે. ટન 1000 કિલો એટલે ટન કહેવાય ને. હે,
લગભગ 3 ટન ભાત આજીવ ખાઈ ગયો. કિરીટભાઈ, 3 ટન ચોખાની કિંમત કેટલી? હા, અહીંયા દાનમાં આપ્યું હોત તો તમારો મોટી તકતી લાગી ગઈ હોત. ચલો બધા એટલું નક્કી કરો કે રોજની ભાતની જેટલી કિંમત થાય ને, આપણી 1 વર્ષમાં જે ભાત ખાઈએ એના જેટલા પૈસા થાય ને એટલા સાધારણમાં આપવાના. ખાલી એક ભાતના એક જ વ્યક્તિના, આપણે આખા ઘરના નહીં. પ્રવીણભાઈ, હા, આપણે કેટલા ગણ્યા? 1 મહિના કેટલા ગણ્યા? વર્ષના કેટલા ગણ્યા? 36 કિલો. 36 કિલોના કેટલા થાય રૂપિયા? અત્યારે શું ભાવ? 50 રૂપિયા ભાવ છે. 100 રૂપિયા ભાવ, એટલે 3600 રૂપિયા આપવાના જ ખાલી આપણે. સાધારણમાં દરેક વ્યક્તિ દીઠ 3600 રૂપિયા આપવાના છે. કોઈએ વધારે નથી જોઈતા. ખાલી એક 50 ગ્રામ ભાત રોજ વાપરો એટલા જ રૂપિયા સાધારણમાં આપવાના છે. આખી થાળી તમારી પાસે, મીઠાઈ, ફરસાણ, ચટણી, પાપડ, બધું તમારું. ખાલી એક 50 ગ્રામ ભાત શ્રી સંઘના. આ જીવે એટલું અન્ન ખાધું છે, એટલું ખાધું છે. મેરુ પર્વત જેટલો ઢગલો કરીએ ને તો મેરુ પર્વત નાનો પડે ને એટલું ખાધું છે, છતાં ધરાતો નથી. આ જીવે 5 ઇન્દ્રિયના 23 વિષયો અનેક વાર, અનેક ભાવોમાં, અનેક રીતે ભોગવ્યા છે. સ્પર્શનેન્દ્રિયના બધા પ્રકારના સુખો ભોગવ્યા છે, રસનેન્દ્રિયના ભોગવ્યા છે, ઘ્રાણેન્દ્રિયના ભોગવ્યા છે, ચક્ષુરિન્દ્રિયના ભોગવ્યા છે, શ્રવણ ઇન્દ્રિયના ભોગવ્યા છે. અને ઇન્દ્રિયની પાછળ પાગલ થયેલો માણસ. શાસ્ત્રકારો મધુબિંદુનું દ્રષ્ટાંત આપે છે. માણસની પાછળ હાથી પડ્યા છે ને દોડતો બચવા માટે વડનું ઝાડ આવ્યું ને વડના ઝાડની વડવાઈ પકડીને ઉપર લટકી રહ્યો. પાછળ હાથી પડ્યા છે. બે હાથી પેલા આવી ગયા ઝાડની નીચે ને આખા ઝાડને સૂંઢમાં પકડીને ઉખાડી દેવા માટે મહેનત કરી રહ્યા છે. જે વડવાઈને પકડીને ઊભો છે, વડવાઈને 2 ઉંદર ખાઈ રહ્યા છે. એ વડવાઈ હમણાં નીચે પડશે. વચ્ચે મોટો મધપૂડો છે, મધપૂડામાંથી બધી માખીઓ ઉડી રહી છે અને કરડી રહી છે. નીચે મોટો કૂવો છે, ઊંડો પાતાળ કૂવો છે, અને પાતાળ કૂવામાં 4 અજગર આ મોઢું ફાડીને ઊભા છે કે હમણાં પડે ને હમણાં કોળીઓ કરી જઈએ. એક પણ બાજુ કોઈ પ્રકારનું સુખ નથી, બધા દુઃખો. મૃત્યુનો ભય છે. અને માણસને મૃત્યુનો ભય તો કેવો ભયંકર હોય! સૌથી વધુ ભય મૃત્યુનો હોય. આ મૃત્યુના નામથી ફફડી જાય છે માણસ. એને ખબર નથી કે આ મૃત્યુ એ મૃત્યુ નથી, આ તો નવા જીવનની શરૂઆત છે. આપણે એને મરણ કહીએ છીએ, મૃત્યુ કહીએ છીએ, પણ એ મૃત્યુ નથી, નવા જીવનની શરૂઆત છે. મૃત્યુનો શોક હોય, નવા જીવનની શરૂઆત હોય. એનો શોક ન હોય, એનું દુઃખ ન હોય, એનો આનંદ હોય. પણ એ સારું જીવન બનતું હોય તો આનંદ હોય. બચારો નિગોદમાં જાય તો આનંદ શું હોય? આવી સ્થિતિમાં એ મધપુડામાંથી એક મધનું ટીપું એના માથા ઉપર પડ્યું અને સરકતું કપાળ ઉપર થઈને નાક ઉપર આવ્યું, અને નાક ઉપર થઈને હોઠ ઉપર આવ્યું, અને બરાબર આમ હોઠને આમ અડવાની તૈયારી જ. અને એનો મીઠો સ્વાદ માણી રહ્યો છે. તાજું મધ મીઠું લાગે છે.
તે વખતે આ સંકટમાંથી બચાવવા ઉપરથી ધર્મરૂપી દેવ ઉપરથી વિમાન લઈને આવે છે. એને કે છે આવી જા તને બચાવી લઉં, આવી જા તને બચાવી લઉં. ત્યારે પેલો આપણા જેવો અજ્ઞાની માણસ એમ કે છે કે ઉભા રહો, હમણાં મધના ટીપાનો સ્વાદ ચાખી લઉં પછી આવું. એક મધના ટીપાના સ્વાદમાં એ ચારે બાજુની મૃત્યુની વેદના પણ ભૂલી જાય છે. આ દશા આપણી જ. 5 ઇન્દ્રિયના 23 વિષયના સ્વાદમાં ચારે બાજુ આગ લાગી છે એને પણ આપણે વિસરી જઈએ છીએ અને બાગમાં બેઠા હોય તે રીતે કરિષ્યામી કરિષ્યામી કરિષ્યામીતિ ચિંતયન મરિષ્યામી મરિષ્યામી મરિષ્યામીતિ વિસ્મૃતમ. આજે કરીશ, કાલે કરીશ, પરમ દિવસ કરીશ, એમ કરીશ કરીશ કરીશ, એમાં મારે મરવાનું છે માણસ ભૂલી જાય છે. ક્યારે મરવાનું છે ખબર નથી. ગમે તે ઘડીએ મૃત્યુ આવી શકે છે, ગમે તે ઘડીએ વૃદ્ધાવસ્થા આવી શકે છે, ગમે તે ઘડીએ રોગ આવી શકે છે, ગમે તે ઘડીએ આદિ વ્યાધિને ઉપાધિ આવી શકે એમ છે. પણ માણસને કશું દેખાતું નથી, માત્ર પેલા મધના ટીપામાં લુબ્ધ થઈ ગયો છે. આ વિષય છે, આ વિષયને જીતવાના છે. સ્થૂલીભદ્રજીએ જે રીતે વિષયને જીત્યા આપણા માટે આદર્શ દ્રષ્ટાંત છે. જંબુ સ્વામીજીએ જે રીતે વિષયને જીત્યા. હમણાં જ ઉપદેશમાલામાં જંબુ સ્વામીનો દ્રષ્ટાંત આવ્યો. મારી બપોરની વાંચના ચાલે છે ઉપદેશમાલાની. આ ચોમાસું તમને તો ખબર નહીં, અમને તો યાદ રહેશે. સવારના શ્વાસો ગાથાનો સ્વાધ્યાય થાય, પછી આચારોપદેશનો સ્વાધ્યાય થાય, બપોરે ઉપદેશ માલાનો સ્વાધ્યાય થાય, અને અમારો નિત્ય સ્વાધ્યાય તો છે. સ્વાધ્યાયમાં એ ચોમાસું આમ જાય તો એટલો બધો આનંદ, આપણી પરિણતિ, આપણા પરિણામ પણ શુદ્ધ થતા જાય. તમને વ્યાખ્યાન આપીએ પણ એની પહેલી અસર તો અમને થાય. પહેલા શ્રોતા અમે છીએ, જે કંઈ બોલીએ છીએ એની પહેલી અસર અમને થાય છે. એ જંબુ સ્વામીએ, એ સ્થૂલીભદ્રજીએ જે વિષયોને જીત્યા, કેવી અવસ્થા, જેના ઉપર અત્યંત રાગ છે એવી કોષા ગણિકા. કોષા વેશ્યા નથી, કોષા ગણિકા છે. વેશ્યા ને ગણિકામાં આસમાન જમીનનું અંતર છે. શરીર વેચે ને વેશ્યા છે, આ શરીર વેચતી નથી. આ કળા, આ સ્ત્રીની 64 કળાને જાણનારી ગણિકા છે. અને કળાને જોવા માટે ને કળાને શીખવા માટે ને કળા પર આફરીન હોય એવા પુરુષો ત્યાં આવે. કેટલા વર્ષ કોષાને ત્યાં પૂર્વ અવસ્થામાં રહ્યા છે, એના ઉપર અત્યંત રાગ છે. રાજાને રાજમુદ્રા લેવાનું કીધું ત્યારે રાજમુદ્રા માટે ના પાડી દીધી. પોતાના નાના ભાઈ શ્રીયખને મંત્રી બનાવ્યો, પોતે મંત્રી ન બનાવ્યો. અને તે ક્ષણે એ નગર છોડીને નીકળી ગયા અને સંયમનો સ્વીકાર કર્યો છે. ને પાછા વિહાર કરીને જ્યારે પધાર્યા ત્યારે એ સમય હતો સાધુ ચાતુર્માસની અંદર જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા કાઢે પૂર્વના કાળ. આ બધું હતું નહીં. આ બધું એટલું બધું આ સમય ભક્ષી છે, કાળ ભક્ષી. ત્યારનો છે ને જ્યાં આવે એ બધાને એવા સક્ષેપ કરો ને પચખાણ આપો. કાળ પક્ષી અમારો સમય ખાઈ જાય, કિંમતીમાં કિંમતી સમય ખાઈ જાય. ચાતુર્માસનો સમય એટલે સાધુનો સાધનાનો સમય. સાધના કરે સાધુ, અને સાધના કરે તે સાધુ. સાધુની વ્યાખ્યા છે સાધના કરે તે સાધુ. એક સિંહ ગુફામાં સાધના કરવા ગયા, એક સાપના રાફડા પાસે સાધના કરવા ગયા, એક કુવાના કાંઠે સાધના કરવા ગયા. સ્થૂલીભદ્રજી કે મારે કોષાને ત્યાં સાધના કરવી છે.
ગુરુ ભગવાન જ્ઞાની જ, જ્યાં સુખમ આજ્ઞા આપી, કુશાને ત્યાં આજ્ઞા આપી. જેના ઉપર પૂર્વમાં અત્યંત રાગ છે, રાગ અવસ્થા વાળો જીવ એમ કે છે કે મારે કોષાને ત્યાં ચોમાસું કરવું છે. ગુરુ ભગવાન તો જ્ઞાની છે, એનું લલાટ છૂએ છે. દીક્ષા લીધા પછી હું એનો સમય જુએ છે, કેવી રીતે જીવ્યો છે ખબર છે. હવે આના મનમાં રાગનો અંશ રહ્યો નથી, દેખાય છે, અને રજા આપે છે. અમારે સ્થૂલીભદ્ર બનવા ના જવાય પાછું, નહીતર પેલું સિંહ ગુફા વાસીની દશા થઈ ને એવી દશા આપણી થાય. હા, ઘણા એનું દ્રષ્ટાંત લે. કૃષ્ણને ત્યાં 4 મહિના રહ્યા. ક્યારે આ ખૂણામાં નહીં, બંધમાં નહીં, ચારે બાજુ જ્યાં શ્રૃંગાર રસનું વાતાવરણ છે. કોષાને રાગ છે સ્થૂલીભદ્ર ઉપર, સ્થૂલીભદ્રને કોષા ઉપર નથી, પણ કોષાને સ્થૂલીભદ્ર ઉપર છે. એટલે એને મનાવવા માટે, સમજાવવા માટે બધા પ્રયત્નો કરે છે. જેટલી સ્ત્રીની આવડત હોય, બધા તમને તો અનુભવ હશે, એને જેવા બનવું એવા બની જાય. આમ 1 સેકન્ડમાં રડતી હોય, આમ ધ્રુસકે રડતી હોય ને બીજી સેકન્ડે હસવા લાગે. શ્રાવિકા એવા ન હોય એટલે તમારી વાત નથી, તમે ખોટું નહીં લગાડતા, તમે બધા સુશ્રાવિકા છો એટલે તમારી વાત નથી, સ્ત્રીની વાત છે. શ્રાવિકા છે જુદાઓ, આ સ્ત્રીના લક્ષણ છે, અને બધું જ આવડે. આંસુ તો આમ છે ને, આમ ખાલી આમથી આમ કરો ને ત્યાં તો આંસુની ધાર ચાલુ થઈ જાય. દીક્ષા લીધા પછી સાધ્વીજી એવા ના હોય, પણ એને દીક્ષા લીધી છે. જો શ્રાવિકા ન હોય તો સાધ્વીજી તો ક્યાંથી હોય? પણ કેટલાકની પાસે એવી પણ આવડત હોય છે, ગમે ત્યારે રડી શકે ને ગમે ત્યારે હસી શકે ને રડતા રડતા ક્રોધ કરી શકે, એકદમ પાછા ગુસ્સામાં આવી જાય. જેટલી આવડત હતી બધી આવડત વાપરી કાઢી. એવા નૃત્ય કરે છે, એવી અંગભંગી કરે છે, એવી બધી કળાઓ બતાવે છે. સ્થૂલીભદ્ર ખુલ્લી આંખે બેઠા છે, આંખો બંધ કરીને નથી બેઠા, ખુલ્લી આંખે જોઈ રહ્યા છે, બધું જ જુએ છે. પાછા ઉપવાસ નથી કર્યા, 4 મહિનાના ષડરસ ભોજન કરે છે. ધર્મચક્રના બિયાસણામાં હોય ને, આજે હશે ને, આજે બધાને આજે ઉપવાસ છે. હા, એટલે ગઈકાલના બિયાસણામાં હતું ને, આમ ખબર હશે. એ બિયાસણા તો કંઈ નથી, એવા પ્રકારના ષડરસ ભોજન કરે છે. તમને રવિવારે પેલા ધન્યકુમારમાં કીધું હતું કે કેવા પ્રકારનું ભોજન હોય, કેવી રીતે ફ્રૂટ આવે ને પછી ડ્રાય ફ્રૂટ આવે ને પછી મિષ્ટાન આવે ને પછી કેટલી જાતના શાક આવે ને. આવું ષડરસ ભોજન સ્થૂલીભદ્રજી કોષાને ત્યાં કરી રહ્યા છે. એક વત્તમ છે મોયણમ છે. પાછું અમારી જેમ નૌકારસી નથી. નૌકારસી કરવીને વિષયને આધીન ન થવું ને આ બહુ મુશ્કેલ છે. અને એની વચ્ચે ખુલ્લી આંખે ચારે બાજુ શૃંગારના દ્રશ્યો ચિતરેલા છે. એવા ચિત્રો ચિતરેલા છે, આમ જુએ એટલે એમ લાગે કે સાક્ષાત છે, ચિત્ર છે એવું ના લાગે. એવું સંગીત વાગી રહ્યું છે, એવા નૃત્ય થઈ ગયા છે. 5 ઇન્દ્રિયોના 23 વિષયોને પુષ્ટ કરે એવું વાતાવરણ છે. આંખને ગમે એવા દ્રશ્ય છે, કાનને ગમે એવું સંગીત છે, નાકને ગમે એવી સુગંધ છે, જીભને ગમે એવો સ્વાદ છે, અને સ્પર્શનેન્દ્રિય તો હાજરા હજુર કોસા છે. એની વચ્ચે પણ સ્થૂલીભદ્ર નિર્વિકાર, સ્થિર, નિશ્ચલ, એના મનના ખૂણામાં આટલો પણ સ્પર્શ થતો નથી વિકાર. કઈ દશા હશે સ્થૂલીભદ્રજીની!
આત્મા આત્મામાં સ્થિર છે. તે અવસ્થામાં એક કલ્પના કરે કે સ્થૂલિભદ્રજી શું કરતા હશે, શું વિચારતા હશે. જ્યારે કોષા સામે નૃત્ય કરી રહી હોય તે વખતે એના મનમાં શું વિચારો ચાલતા હશે. આત્મા આત્મામાં સ્થિર હોય ને બેમાંથી એક ભાવમાં એ હોય. મોટે ભાગે તો બીજા શુદ્ધ ભાવનું મને એમ થાય છે કે એ જ હોઈ શકે. બે પ્રકારના ભાવ હોય. એક તો એ જે કોષા સામે દેખાય છે એમાં એને બહારની ચામડીને વિંધીને અંદરની જે 7 ધાતુ છે, લોહી છે, માંસ છે, હાડકાં છે, પરુ છે, આનો માળો દેખાતો હશે કે હાડકાનો માળો નાચી રહ્યો છે. રૂપ રૂપનો અંબાર છે. આજે તો કુરૂપ છે બધા, અને કુરૂપને ઢાંકવા માટે જાત જાતના વસ્ત્રો પહેરે છે. પેલા તો અત્યંત સ્વરૂપવાન, એનાથી ચઢિયાતું રૂપ કદાચ તે કાળમાં કોઈનું નહીં હોય એવા સ્વરૂપવાન કોષા, અને એમાં એની હાડકાનો માળો દેખાતો હશે. અને કાં તો પછી એનાથી ઊંચી અવસ્થા એક છે, એમાં એને કોષા પણ ના દેખાય, એમાં એને હાડકાનો માળો પણ ને દેખાય, એને પણ વિંધીની અંદર રહેલો આત્મા દેખાય. આત્મા આત્માને જુએ છે. આ પૂતગલને, આ જડને જોતો નથી. આત્મા આત્માને, કોષાના આત્માને જ જોતા હોય તો વિકાર ક્યાંથી જન્મે? 4 મહિના સુધી 5 ઇન્દ્રિયના 23 વિષયમાંથી એક પણ વિષય એને સ્પર્શ્યો નથી. કઈ દશા હશે? એ આત્મા સ્થૂલિભદ્રજીનો આત્મા કોષાના આત્માને જ જોઈ રહ્યો છે, ને શરીર, પૂતગલ, જળ કાંઈ દેખાતું નથી. એને તો એક જ છે, મારા સંસર્ગમાં કોષા રહે તો કોષા પામવી જોઈએ, કોષાના આત્માને લાભ થવો જોઈએ, એનામાં પરિવર્તન આવવું જોઈએ. અને એટલા માટે જ રહ્યા છે. ચોમાસું કરવા પાછળનો ભાવ એ જ છે, કોષાને તારવી છે. તો કેવી રીતે તરે? પોતે ડૂબી જાય તો કોષાને તારી ન શકે. અને 5 ઇન્દ્રિયોના બધા જ વિષયો હોવા છતાં એ બધા વિષયોથી પર રહ્યા, ક્યાંય વિષયોને સ્પર્શ્યા વિના. એ જોવા છતાં જોતા નથી, સાંભળવા છતાં સાંભળતા નથી. એ ગોચરી વાપરવા છતાં રસનો અનુભવ કરતા નથી. એ સુગંધી વાતાવરણ હોવા છતાં એને સુગંધ દુર્ગંધ કાંઈ સ્પર્શતા નથી. જોવા છતાં સુણમાણા વિન સુણીમો, સાંભળવા છતાં નથી સાંભળતા. આ દશાએ સ્થૂલિભદ્રજી પહોંચ્યા, અને એના કારણે 84 સુધી સ્થૂલિભદ્રજીનું નામ અમર રહેવાનું છે. તીર્થંકર પરમાત્માનું નામ 84 સુધી રહેવાનું નથી, પણ સ્થૂલિભદ્રજીનું નામ 84 સુધી રહેશે. આ 5 ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો માટે. અને કોષાને પ્રતિબોધ કરીએ. શ્રી સ્થૂલિભદ્ર મુનિ ગણમાં શિરધારે જો, ચોમાસુ આવ્યા કોષાગારે જો, ચિત્રમણ શાળાએ તપ જપ આદર્યા છો. કોષાએ સમ્યક મૂળ 12 વ્રત શ્રાવકના 12 વ્રતનો સ્વીકાર કર્યો. અને ચોમાસું પૂર્ણ થયું. કારતક સુદ પૂર્ણિમાએ વિહાર કરીને ગુરુ ભગવંત પાસે પહોંચ્યા.
ગુરુ ભગવંત જ્ઞાની છે, બધું જાણે છે. ગુરુ ભગવંતે બોલાવ્યા, દુષ્કરમ દુષ્કરમ કયા. ભાગ્યશાળી તમે, દુષ્કર કાર્ય કર્યું. તે વખતે સિંહ ગુફાવાસી મુનિ આવેલા હતા, એને કીધું દુષ્કર્મ કયો. પેલા મુનિને થયું કે આ જુઓ, આ મંત્રીના પુત્ર છે ને, આજે જ આપણને થાય છે એવું નહીં, તે વખતે થયું હતું કે આ મંત્રીના પુત્ર છે ને એટલે એને દુષ્કર્મ કહ્યું, અને એમાં અમે એવા નથી એટલે દુષ્કર્મ કહ્યું. આમાં કઈ મોટી વાત છે, કોષાને ત્યાં રહેવું. એટલે બીજા ચોમાસામાં ગુરુની આજ્ઞા લઈને કોષાને ત્યાં ગયા. પહેલા દિવસે જ પહેલા બોલમાં 3 સ્ટમ્પ આઉટ. હજુ તો કોષાને ત્યાં આવીને ઊભા રહ્યા છે ને, અને કોષાને જોઈ છે ખાલી, પતિત પડી ગયા. કોષા પણ ઓળખી ગઈ. કોષાએ કીધું આવ્યા છો પણ એક શરતે, રત્ન કમલ લઈ આવો પછી રહેવાનું. રત્ન કમલ લેવા કાશ્મીર જવું પડ્યું. કાશ્મીર ગયા, ત્યાંથી રત્ન કંબલ લાવીને આપી કોષાને. કોષાએ આમ પોતાના પગ લૂછીને ફેંકી દીધી. 1.25 લાખ મૂલ્યની રત્ન કંબલ આટલા કષ્ટપૂર્વક લાવેલા આમ લૂછીને ફેંકી દીધી. મુનિ કહે, શું કરો છો આ? હા, કેટલા કષ્ટથી કેટલી મુશ્કેલી વેઠીને લાવ્યો છો ને તમે આમ ફેંકી દો છો. કોષાને એ જ જોઈ દીધું. કોષાએ કીધું, રત્ન કંબલ કરતા ચઢ્યા તો સંયમ, આ તમે મારા તળિયા ચાટવા માટે ફેંકી દો છો? આ તમને શોભે છે? અને પ્રતિબોધ પામ્યા. સ્થૂલીભદ્ર જેવા કોઈ થયા નથી, કોઈ થશે નહીં. પણ આપણે એક આદર્શ દ્રષ્ટાંત નજર સામે રાખવું છે. આ 5 વિષયોમાં તોફાન કરી રહ્યા છે. આજનો માણસ ઇન્દ્રિયોની પાછળ તોફાની થઈને પડ્યો છે, પણ ખબર નથી આ તોફાન, આ વાવાઝોડું, આ સુનામી તને ક્યાંથી ક્યાં ફેંકી દેશે. વિષયોની પાછળ પાગલ ના થા. વિષયો તને ભરખી જાય એ સુધી ના પહોંચી જા. વિષય ઉપર તારો કાબુ જોઈએ. 10 પાર, બસ આટલું જ. શ્રાવક છો તો એક મર્યાદા, મર્યાદાને ઓળંગવાની નહીં. મર્યાદાય નમઃ. લક્ષ્મણ રેખા ભગવાને જે બાંધી છે, લક્ષ્મણ રેખાને ક્યારે ઓળંગવાની નહીં. લક્ષ્મણ રેખા ઓળંગે છે અને રાવણ ભરખી જાય છે. રાવણ, રામ, સીતા, આ જે ઘટના આગળ બની હશે ખબર નથી, પણ એનો બોધ મહત્વનો છે. સીતા છે આપણી અંદર રહેલી સદવૃત્તિ અને દુર્વૃત્તિઓ છે. લક્ષ્મણ રેખા ભગવાને બાંધેલી રેખા એ લક્ષ્મણ રેખા છે, અને એને ઓળંગીને આ દુર્વૃત્તિઓ રૂપી રાવણ ખડો છે. આ લક્ષ્મણ રેખાને જે ઓળંગે છે અને આ દુર્વૃત્તિઓ આખી ભરખી જાય છે. લક્ષ્મણ રેખાની અંદર જાય રહે છે ને એની સદવૃત્તિઓનું રક્ષણ થાય છે. લક્ષ્મણ રેખાની અંદર રહેવું એનું નામ ઇન્દ્રિય જય છે. આ ઇન્દ્રિય જય કેવી રીતે થાય? તો કે સદાચારથી થાય. આ સદાચાર શું છે અને સદાચારથી ઇન્દ્રિય જય કેવી રીતે થાય? શાસ્ત્રકાર સમજાવે.